રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મોડાસાના નજીક એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોનું કરુણ મોત નીપજ્યું। અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક આજે વહેલી સવારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકના પરિવારના એક દિવસના બાળ દર્દીને મોડાસાની રીચ હોસ્પિટલમાં લાવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ઓરેન્જ નામની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા એમ્બ્યુલન્સમાં સવાર એક ડોક્ટર, એક નર્સ, બાળક અને બાળકના પિતા એમ કુલ 4 વ્યક્તિ ભડતું થવાથી મોત નીપજ્યા હતા। જ્યારે દાઝેલા વ્યક્તિઓને મોડાસાની એમ્સ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ મોડાસા પાલિકા ફાયર વિભાગને થતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાને લઈ મોડાસા ટાઉન पुलिसની टीमें घटना स्थले पहुंची तपास हाथ धरी थी। रिपोर्टर जयेश पटेल, अरवली। कल रात को 12 बजे के बाद में यहाँ मोडासा टाउन से 2 किलोमीटर हाईवे पे एक एम्बुलेंस जो एक नए बच्चे को उसके फैमिली के साथ लेके जा रही थी अहमदाबाद ट्रीटमेंट के लिए। उस एम्बुलेंस में आग लग गई है और 4 लोगों की ऑन द स्पॉट डेथ हुई है। बाकी 3 लोग जो है अभी उनकी ट्रीटमेंट चल रही है। पुलिस अभी मौके पे है। पुलिस ने जब बनाव बना था उस समय भी पुलिस ने 2 आदमियों को यहाँ से अपनी गाड़ी में हॉस्पिटल शिफ्ट किया था और अभी फॉरेंसिक की हेल्प हम ले रहे हैं और ऑन द जो जगह है वहाँ पे अभी पीएम भी चल रहा है। આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમણે ત્રીજું બાળકે હતું। 2 બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું। ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર, અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા, બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા। તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં, જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિટોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ બંને આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। સ્થળ પર જ અમે અત્યારે છીએ, સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે। આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે, એ 3 લોકોનો આબાદ બચાવ થયું છે। ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે, બચી ગયા છે, એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે।